કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 20 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં અત્યાર સુધીમાં આપણે 12.4 નંબરના ટોપિકની અંદર આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એનો આપણે અભ્યાસ કરી રહેલા છીએ. જેમાં છેલ્લા અંકે આપણે જોયું હતું આલ્ડોલ સંગનન, ક્રોસ આલ્ડોલ સંગનન અને આમ તમે જોવા જાઓ તો એની અંદર આપણે વધારે પણ જોયું હતું આંતઃ આણવીય આલ્ડોલ ટૂંકમાં સંગનન જે છે એ ચેક કરેલું હતું. આમ તો ઈ ટોપિક અને આ ટોપિક છે ને આમ સામસામે એક સિક્કાની બે બાજુઓ છે. આગળના ટોપિકમાં આપણે શું હતું, મંદ આલ્કલી સાથેની પ્રક્રિયા હતી અને આ જે છે ને સાંદ્ર આલ્કલી સાથેની પ્રક્રિયા છે. અચ્છા, પેલામાં મંદ આલ્કલીમાં શું આપણે વાપરતા હતા તો કે મંદ NaOH અથવા Na2CO3 અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડનું પણ ડાયલ્યુટ સોલ્યુશન. અહીંયા મારે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન યુઝ કરવાનું છે. બીજો પેલામાં આલ્ફા હાઇડ્રોજન હોવા જ જોતા હતા, આમાં આલ્ફા હાઇડ્રોજન ન જ હોવા જોઈએ. એટલે કેનિઝારો પ્રક્રિયા જે છે એ પાછું ફક્ત આલ્ડીહાઇડ સાથે થશે, કીટોન સાથે થતી નથી. અને એમાં આલ્ફા હાઇડ્રોજન હોતા ન હોય, ટૂંકમાં જેમાં ન હોય ત્યાં જ કેનિઝારો પ્રક્રિયા આપણે જે છે એ સમજાવી શકાય છે. એટલે જે આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તેની સાંદ્ર આલ્કલી એટલે કે બેઝ સાથે જો આપણે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં છે ને એક ડિસપ્રપોર્શનેશન એક પ્રોસેસ થતી હોય. એટલે કે બે વસ્તુ વિષમીકરણ થાય, એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું શું થાય, રિડક્શન થાય. એટલે શું થાય, એક આલ્ડીહાઇડ જે છે ને એ આલ્કોહોલમાં રિડક્શન પામી અને બીજો આલ્ડીહાઇડ જે છે ને કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામી. આ પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે, કેનિઝારો પ્રક્રિયા કહેવામાં આવે છે. એમાં તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો તમારી પાસે છે 2 મોલ ફોર્માલ્ડીહાઇડ, રાઈટ? હવે તમે એની પ્રક્રિયા કોની સાથે કરાવો છો, NaOH સાથે કરાવો છો. અને આ NaOH કેટલો છે તો કે 50% છે, રાઈટ? ફરીથી તમારી પાસે શું છે, ફોર્માલ્ડીહાઇડ છે. આ ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા આપણે NaOH સાથે કરાવીએ છીએ, જે ઓલમોસ્ટ 50%. KOH પણ તમે અહીંયા લઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો શું થશે કે પછી એક ફોર્માલ્ડીહાઇડ જે છે એનું રિડક્શન એના અનુવર્તી આલ્કોહોલમાં થઈ જશે, એટલે કે મિથેનોલમાં થઈ જશે. ચાલો, એટલે એકને તમારે ઓલી બાજુ લઈ જવાનું, એકને આપણે ઓક્સિડેશન કરીએ તો તમને ખબર તો એક કાર્બન વાળાનું ઓક્સિડેશન થાય તો તમને શું મળે, પેલા HCOOH બને ને અહીંયા. પણ એ પાછો ફોર્મિક એસિડ છે, એ સ્વભાવે એસિડ છે ને NaOH પાછો અંદર પડ્યો હોય, સ્વભાવે બેઝ હોય તો એ પાછો ત્યાં ને ત્યાં ક્ષાર પણ બનાવી નાખશે. એટલે તમને શું મળશે, અહીંયા સોડિયમ ફોર્મેટ મળશે. સોડિયમ ફોર્મેટ આ તમને પ્રાપ્ત થશે. ફરી એકવાર, તમારી પાસે ફોર્માલ્ડીહાઇડ છે, એની NaOH સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને મિથેનોલ અને HCOONA એટલે કે સોડિયમ ફોર્મેટ બને છે. એવી રીતે તમે જોવા જશો તો અહીંયા 2 મોલ તમારી પાસે બેન્ઝાલ્ડીહાઇડ છે. શું છે, બેન્ઝાલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ OH. આની પ્રક્રિયા તમે NaOH સાથે કરાવો છો, જે આપણે કેટલો લઈએ છીએ, 50%. ફરી એકવાર, આપણી પાસે અહીંયા છે બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ અને એની NaOH સાથે પ્રક્રિયા કરાવતા તમને એક બાજુ આલ્કોહોલ કયો મળશે, C6H5 CH2OH એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે. બેન્ઝાઇલ આલ્કોહોલ એકનું તમારે રિડક્શન કરવાનું છે. એટલે રિડક્શન હંમેશા આલ્ડીહાઇડનું રિડક્શન શેમાં જાય, આલ્કોહોલમાં જાય અને એનું ઓક્સિડેશન શું થશે, બેન્ઝોઇક એસિડ થઈ જશે, COOH. પણ COOH તો સ્વભાવે કેવો છે, એસિડ છે, એટલે એ અંદર રહેલા Na સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખશે તો કે સોડિયમ બેન્ઝોએટ બનાવશે. સોડિયમ બેન્ઝોએટ આ બનાવી દેશે. બરાબર છે? આવું જ હું તમને જો ઉદાહરણ, હજી હું તમને થોડાક વધારે ઉદાહરણ આપવા માંગુ છું, પણ અહીંયાની શરત બરાબર તમે સમજી લેજો. આ શરત શું છે કે તમારી પાસે જે કોઈ પણ આલ્ડીહાઇડ હોય, રાઈટ, બરાબર સમજો, તમારી પાસે કોઈ પણ આલ્ડીહાઇડ હોય જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ. જેમ કે અત્યારે હું તમારી આગળ એક એક્ઝામ્પલ હજી આપું છું, તમારી બુક કરતા થોડાક હું વધારે એક્ઝામ્પલ એટલા માટે આપું છું કેમ કે આ કોઈ પણ એક્ઝામ્પલ જે છે જે તે સમયે કોકને કોક પરીક્ષામાં પૂછાયેલા છે. તો આપણે અહીંયા ચાલુ ટોપિકે, જેમ કે અહીંયા હું અત્યારે KOH લેવા માંગુ છું, 50% ચાલે, નો પ્રોબ્લેમ, સાંદ્ર આલ્કલી છે. તમે બહુ જ ધ્યાનથી તમે જો, આની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા છે પણ એની સાથે કોઈ હાઇડ્રોજન નથી. આનું નામ આપણે બધા જાણીએ છીએ કે 2,2-ડાયમિથાઇલ 2,2-ડાયમિથાઇલ પ્રોપેનાલ છે. 2,2-ડાયમિથાઇલ પ્રોપેનાલ છે. તો તમારે પહેલા એનું રિડક્શન કરી નાખો પહેલા. ચાલો,
આનું રિડક્શન હું કરીશ તો મને આમાં રિડક્શન થઈ જશે ને, CH3 છે, અને અહીંયા શું થઈ જશે, CH2OH. અને એવી રીતે બીજું અહીંયા પણ તમે જો રિડક્શન કરશો તો આ રિડક્શન તમને શેમાં લઈ જશે, અહીંયા તમારી પાસે છે એટલે COO એને આવું લઈ જશે. આ માઇનસ અને પ્લસ નો ક્ષાર બની ગયેલો છે. આપણે જાણીએ છીએ કે આનું નામ તમે જે જુઓ છો એ શું છે, 2,2-ડાયમિથાઇલ 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોલ છે, પ્રોપેનોલ છે. અને અહીંયા તમે જે જુઓ છો, ઓકે, પહેલા તો આપણે મારે આવું લખી નાખવું પડશે કે એસ્ટર ટાઈપનું થઈ ગયું છે, એટલે સોડિયમ છે. પછી શું છે, 2,2-ડાયમિથાઇલ 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોએટ છે, પ્રોપેનોએટ. ચાલો, રેડી, બરાબર. અહીંયા આપણે જોવા જઈએ, હજી આપણે એક એક્ઝામ્પલ લેવા માંગીએ છીએ કે મારી પાસે અત્યારે એક એક્ઝામ્પલ છે, C OH. આ તમે કદાચ પહેલી વખત જોતા હશો, રાઈટ? આનું નામ છે ગ્લાયકોઝિલિક એસિડ. આનું નામ શું છે, ગ્લાયકોઝિલિક એસિડ. હવે આ જે તમે જે જુઓ છો ગ્લાયકોઝિલિક એસિડ, આની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવીએ છીએ? સપોઝ કે અત્યારે હું તમને અહીંયા જે છે ને એવું કહેવા માંગુ છું કે મારી પાસે એક બાજુ CHO છે, બરાબર? તમે જોજો, એક બાજુ CHO છે અને એક બાજુ ઓલરેડી પહેલેથી COOH છે. એટલે અહીંયા કેટલા મોલ વાપરવા પડશે ને એનો હું તમને હિસાબ સમજાવી દઉં છું. આ મારી પાસે NaOH યુઝ કરું છું. પહેલા તમે એકનું રિડક્શન કરાવી નાખો, એટલે કોનું થશે તો કે આ તો COOH છે, એટલે આનું તો ન થાય, એટલે આનું થશે. આનું રિડક્શન શેમાં થશે, આલ્કોહોલમાં થશે. તો તમે આવું લખી શકશો ને, અહીંયા CH2OH, અને આ તો ઓલરેડી ઓક્સિડેશન પામેલો હતો પણ સ્વભાવે એસિડિક હતો, એટલે NaOH સાથે જોડાય અને એ આવો ક્ષાર બનાવી નાખશે. આનું નામ તમને બધાને ખ્યાલ ન આવે, પાછું લખું છું, સોડિયમ ગ્લાયકોલેટ. સોડિયમ ગ્લાયકોલેટ છે. અને એવી રીતે તમે અહીંયા તમે જુઓ તો કે હવે તમે આનું ઓક્સિડેશન કરી, આ તો ઓલરેડી છે જ, એટલે આનું ઓક્સિડેશન તો નહીં થાય પણ આનું થઈ જશે. પણ હવે તમે જુઓ તો આ COOH અને COOH ગ્લાયકોઝિલિક એસિડમાં થયો તો પણ એ સ્વભાવે એસિડ છે, એટલે પાછો એનો ક્ષાર બની ગયો. તો આને આપણે શું કહી શકાશે, સોડિયમ ઓક્ઝેલેટ કહેવાશે. સોડિયમ ઓક્ઝેલેટ થઈ જશે. અને વત્તા શું છૂટું પડી જશે તો કે વત્તા 2 મોલ ઓફ વોટર જે છે એ છૂટું પડી જશે. ટૂંકમાં તમને 3 મોલ NaOH નો હિસાબ સમજાઈ ગયો હશે. અહીંયા તો 2 વપરાઈ ગયા ને અહીંયા પણ વપરાઈ ગયેલો છે, એટલે મારે 3 મોલ NaOH ની જરૂર પડેલી છે. આ બધા હું તમને જે બતાવી રહ્યો છું, આ બધા જે અત્યારે તમને એક્ઝામ્પલ આપ્યા છે, આ પેલું છે, આ બધા કંઈક સ્પર્ધાત્મક પરીક્ષામાં જે તે સમયે JEE નીટમાં પૂછાયેલા છે, એટલે જ હું તમારી આગળ રજૂ કરી રહેલો છું. એકદમ બરાબર સમજો. હવે તમને બધાને થોડો ખ્યાલ તો આવી ગયો હશે, પણ જે લોકો બહુ જ તેજસ્વી વિદ્યાર્થીઓ છે તો એને કે આવું થાય છે શું કામ, આવું શું કામ થઈ રહ્યું છે? એટલે હું દર વખતે તમને રાબેતા મુજબ મારો જે નેચર છે એ પ્રમાણે મારે તમને આ વસ્તુને મિકેનિઝમથી સમજાવવું પડશે. એટલે હું તમને અત્યારે અહીંયા આનું એક મિકેનિઝમ સમજાવવા માંગુ છું, આની એક પ્રક્રિયા વિધિ સમજાવવા માંગુ છું. આ બરાબર તમે સમજજો આનું મિકેનિઝમ શું છે. અચ્છા, આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો, સપોઝ હું તમને એક બેન્ઝાલ્ડિહાઇડના એક્ઝામ્પલથી આ સમજાવવા માંગુ છું. મારી પાસે અત્યારે બેન્ઝાલ્ડિહાઇડ છે, હું તમને એક બેન્ઝાલ્ડિહાઇડનું એક્ઝામ્પલ એટલા માટે આપું છું, આ C ડબલ બોન્ડો છે અને આ H છે. જ્યારે તમે આની પ્રક્રિયા Na+ અને OH- સાથે કરાવો છો, Na+ અને OH- સાથે કરાવો છો, તો સૌથી પહેલા શું થશે ખબર છે અહીંયા? તો કે અહીંયા છે ને સૌથી પહેલા કેન્દ્ર અનુરાગી આક્રમણ થઈ જશે. કેમ? તો કે તમારો જે આ OH- છે, આ OH- બરાબર છે, એ જબરજસ્ત ન્યુક્લિયોફાઇલ છે. અને આપણે જાણીએ છીએ કે આ પાછું કેવું છે, Δ+ છે, અને આ કેવું છે, Δ- છે. તો તમે જ્યારે આ કેન્દ્ર અનુરાગી આક્રમણ કરતા હશો તો એ સમયે શું બનશે તો કે તમારા જે આ OH- નો એટેક છે ને એ ક્યાં આવશે, આ કાર્બન ઉપર થશે. એ વખતે તમારા આ પાઇપ બંધ જે છે એ અહીંયા શિફ્ટ થઈ જશે. આ તબક્કો જે છે ને એ અમારી અપેક્ષાએ જે પ્રક્રિયાના વેગની દ્રષ્ટિએ ખૂબ ઝડપી છે, એટલે પ્રક્રિયાનો વેગનો નિર્ણય લેતો નથી. હવે તમે જે જુઓ છો એ કંઈક તમને આવું બન્યું છે, જુઓ તો એક મિનિટ ચેક કરીએ તો આપણે અહીંયા O- ની સાથે Na+ જોડાઈ ગયું છે, બરાબર છે. અહીંયા તો તમારું જે H હતું તે છે જ, અને અહીંયા શું હતું તો કે OH, તમારો OH છે એનો એટેક થઈ ગયો છે, એટલે આ તમને વસ્તુ પ્રાપ્ત થઈ છે. આ મધ્યસ્થી એક તમે પોર્શન પણ તમે કહી શકો છો. હવે શું થાય છે ને એ તમારે જોવા જેવું છે. તો કે હવે
તો કે હવે તમારી પાસે પાછું બીજો એક બેન્ઝાલ્ડિહાઇડ તમે લીધો છે, બીજો બેન્ઝાલ્ડિહાઇડ. પેલો બેન્ઝાલ્ડિહાઇડનું તો આપણે આખું ચિત્ર જોયું, રાઈટ. જ્યારે આ બીજો બેન્ઝાલ્ડિહાઇડ તમે જોશો તો શું થશે એ તમે ચેક કરજો. અહીંયાથી તમારો જે આખો હાઇડ્રાઇડ હતો ને, આખો હાઇડ્રાઇડ એટલે H- બરાબર છે, એનો એક્ઝેક્ટલી એટેક આ પ્લસ ડેલ્ટા ઉપર થશે. એ વખતે તમારા આ જે પાઈ બંધ જે છે એ O બાજુ શિફ્ટ થઈ જશે, રાઈટ. એટલે તમે અત્યારે જે જોઈ રહ્યા છો એમાં શું થયું છે તો કે H- એટલે કે હાઇડ્રાઇડનું સ્થાનાંતર થયું છે, હાઇડ્રાઇડનું સ્થાનાંતર થયું છે. આ તબક્કો છે ને અપેક્ષાએ ધીમો છે. એટલે આપણે વાત અગાઉ કરતા હતા કે આ જે છે ને RDS છે, રેટ ડિટર્મિનેટિંગ સ્ટેપ છે. એટલે પ્રક્રિયાનો આખો જે વેગનો નિર્ણય લેશે કોણ, તો કે આ તબક્કો લેશે, બરાબર. હવે શું બને છે તમે જુઓ, એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર તમે બરાબર ચેક કરી લો. હું તમને બતાવું છું. મારી પાસે સૌથી પહેલા તો આ C6H5, આ C ડબલ બોન્ડ O, આ OH બની ગયું હતું. કારણ કે અહીંયા તમે જુઓ, અહીંયા હાઇડ્રેટ સ્થાનાંતર થાય છે, આ O- પાસે આવેલું છે, અહીંયા H છે એટલે આ C6H5, આ C ડબલ OH, અને પ્લસ શું થઈ ગયું અહીંયા તમે જોશો તો અહીંયા શું થઈ ગયું છે તો કે આ તમારી પાસે C6H5 તો હતું જ, પ્લસ શું હતું અહીંયા તો કે આ CH2 હતું, CH2 પછી અહીંયા O- અને Na+, બરાબર. ચેક કર્યું. ફરીથી અહીંયા તમે જુઓ આ ઉપરનો ભાગ આ નીકળી ગયો એટલે આ C6H5COOH અત્યારે આ, પણ પછી આમાં આપણને ખબર છે કે આ સ્વભાવે વધારે એસિડિક છે, આ ઓછું છે. એટલે હવે અહીંયા પણ શું થવાનું છે તો કે અહીંયા હવે H+ ટ્રાન્સફર થશે. ધ્યાન રાખજો, અહીંયા H- હતો, હાઇડ્રાઇડ હતો, અહીંયા જે છે ને એ આ સ્થાનાંતર પામશે. આ તબક્કો બહુ ઝડપી હોય કારણ કે આમ તો એસિડ બેઝ જેવું આખી આ પ્રોસેસ તમને જોવા મળે છે. એટલે તમને અહીંયા જોશો તો તમને નિપજ શું મળશે તો કે ચેક કરી લો. તમારી પાસે C6H5 હતું, આ COO- Na+, એટલે આ તમને એક વસ્તુ મળી. આપણે બધા જાણીએ છીએ કે આનું નામ શું છે, સોડિયમ બેન્ઝોએટ છે, સોડિયમ બેન્ઝોએટ છે. અને પ્લસ શું છૂટું પડી ગયું તો કે પ્લસ તમારું જેને આપણે કહી શકાય ને, સોરી, બેન્ઝાઇલ આલ્કોહોલ, આ તમારું છૂટું પડી ગયું. તમારી જે આ એટલે મારે તમને આજે સમજાવવું હતું આનું મિકેનિઝમ, તો એ મિકેનિઝમ એકદમ તમે બરાબર સમજી લેજો. તો આ બેન્ઝાઇલ આલ્કોહોલ તમને અહીંયા પ્રાપ્ત થયેલો છે. ક્લિયર થયું? સમજાઈ ગયું? એકદમ ખબર પડી ગઈ? સૌથી પહેલા રાબેતા મુજબ તમારા બેન્ઝાલ્ડિહાઇડના ઘરમાં આ OH- નું આક્રમણ થાય, રાઈટ. એટલે તમને પહેલા આવું સંયોજન બને. પછી બીજા આલ્ડિહાઇડના ઘરમાં આનો હાઇડ્રાઇડ જે છે એ આવી જશે. આમ તો ખરેખર અહીંયા ગેમ પતી જ ગઈ હતી, પણ આ સ્વભાવે કેવો છે, વધારે એસિડ છે એટલે આનો આની સાથે જોડાઈ જશે અને અહીંયા H+ ટ્રાન્સફર થઈ જશે એટલે તમને આ નિપજ પ્રાપ્ત થઈ જશે. આ તમારી બુકમાં આપેલી કેનિઝર, પણ મેં તમને કહું છું રાબેતામાં તમારી બુકે 2 જ એક્ઝામ્પલ આપેલા છે, બીજું કોઈ મિકેનિઝમ સમજાયું નથી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સને છે ને જ્યાં સુધી મિકેનિઝમ ન સમજાય, કારણ કે મિકેનિઝમ છે ને એ આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું હૃદય છે, એને સમજવું પડશે તમારે પહેલા, રાઈટ. હજી હું આની અંદર મારા પોતાના થોડા કોન્સેપ્ટ પણ અંદર એડ કરી રહ્યો છું. ધ્યાન રાખજો, અત્યારે મારો આ જ લેક્ચરની અંદર હું થોડીક વસ્તુને વધારે તમારી આગળ એક્સપ્લેન કરી રહ્યો છું. જેમ આપણે અગાઉ જોયું હતું કે ક્રોસ આલ્ડોલ હતું, એમ અહીંયા ક્રોસ કેનિઝારો પણ થાય. બરાબર જોજો, અહીંયા હું થોડુંક તમારાથી થોડોક દૂર થઈ રહ્યો છું. એટલે તમારી જે બુકમાં કેનિઝારો પ્રક્રિયા તમને જે આપેલી છે એ જ કેનિઝારો પ્રક્રિયાનો હું બીજો વિભાગ તમને બતાવી રહ્યો છું, સેકન્ડ, રાઈટ. એ સેકન્ડ વિભાગ શું છે તો કે ક્રોસ કેનિઝારો. શું છે? ક્રોસ કેનિઝારો પ્રક્રિયા. હવે આ ક્રોસ કેનિઝારો પ્રક્રિયામાં શું થાય છે એ તમે જોયું. જેમ આપણે ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન કેવું કર્યું હતું, ક્રોસ આલ્ડોલ સંગરન કર્યું હતું ને, એવી રીતે જ ક્રોસ કેનિઝારો પ્રક્રિયા જે છે ને એ 2 જુદા જુદા આલ્ડિહાઇડ હોવા જોઈએ. બંનેમાંથી એકેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ. અને એમાંથી પાછું એક આલ્ડિહાઇડ જે છે ને અત્યારે આપણે જે વાત કરવા માંગીએ છીએ એ ફોર્માલ્ડિહાઇડ જ હોવો જોઈએ. અને જે ફોર્માલ્ડિહાઇડ હશે ને એનું જ ઓક્સિડેશન થાય, કારણ કે ફોર્માલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આ કેવો હોય જે હું તમને બતાવું છું. જેમ કે મારી પાસે અત્યારે એક્ઝામ્પલ તમે ચેક કરજો. આ શું છે? બેન્ઝાલ્ડિહાઇડ. બીજું શું છે મારી પાસે તો કે ફોર્માલ્ડિહાઇડ. આની પ્રક્રિયા હું કોની સાથે કરું છું? NaOH સાથે. કેવું છે? 50%. બરાબર છે, તમે ચેક કરજો. આ જે છે એ બેન્ઝાલ્ડિહાઇડ છે, આ છે એ ફોર્માલ્ડિહાઇડ છે. ચાલો, આ બંનેનું મેં જ્યારે રિએક્શન્સ NaOH ની હાજરીમાં કર્યું તો મને અહીંયા શું પ્રાપ્ત થયું તો કે સૌથી પહેલા તમારો જે હવે તમને ઘણા લોકોને સર આનું ઓક્સિડેશન થાય કે
આનું ઓક્સિડેશન થાય તો કે આનું થશે, કારણ કે આમાં છે ને કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર તમે બહુ ધ્યાનથી તમે જુઓ 0 ઉપર છે, જ્યારે બાકીના બધા આલ્ડીહાઇડની અંદર તમે જોશો ને તો +1 ઉપર છે. એટલે આનું ઓક્સિડેશન કરવું થોડું ટફ છે, એટલે આનું સહેલાઈથી થાય. એટલે ફોર્માલ્ડિહાઇડ એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર લોકો અહીંયા ફોર્માલ્ડિહાઇડ લઈ લઈએ. એટલે આનું શું થઈ જશે, અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ બેન્ઝાઇલ આલ્કોહોલમાં રૂપાંતર પામશે અને ફોર્માલ્ડિહાઇડ ફોર્મિક એસિડમાં રૂપાંતર પામશે. પણ ઈ ફોર્મિક એસિડ સ્વભાવે એસિડ હોવાથી પાછા NaOH સાથે જોડાઈને તમને અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ અને અહીંયા સોડિયમ ફોર્મેટ અથવા સોડિયમ મિથેનોઇડ આ તમને આપશે. આપણે સમજાણું આ રિએક્શન્સ બરાબર ક્લિયર, રાઈટ? હજી હું તમને એક એક્ઝામ્પલ આવું આપું. આપણે થોડા વધારે એક્ઝામ્પલ જોશું ને. એકચ્યુઅલી તમારા મગજમાં એવું છે, મને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહે છે સર પ્રેક્ટિસ. એકચ્યુઅલી હું તમારી સાથે છે ને અહીંયા પણ પ્રેક્ટિસ કરાવતો જ જાઉં છું, અને છતાં આપણે તો ત્યારે આખું NCERTની ટેક્સ્ટ બુક છે, એના એક્ઝામ્પલર છે, ઇનટેક્સ ક્વેશ્ચન છે, પછી ઇનટેક્સ સોલ્વ ક્વેશ્ચન છે, ઇનટેક્સ અનસોલ્વ ક્વેશ્ચન છે, એ તો આપણે બધા સોલ્વ કરીએ જ છીએ. અને પ્લસ તમારી પાસે યોગી કે કોઈ પણ એવું તમારી પાસે માધ્યમ હોય તો હું નથી માનતો કે તમને એમાંથી કાંઈ વસ્તુ ન આવડે. એટલા પાવરફુલ આપણે જે છે એ આપણે આમાં બની જવાનું છે. હવે ક્રોસ કેનિઝારો પ્રક્રિયાનું એક બીજું એક્ઝામ્પલ છે. મેં તમને કીધું કે જ્યારે ક્રોસમાં તમારી પાસે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર એ લોકો આને વધારે ફેવર કરે છે ફોર્માલ્ડિહાઇડને, રાઈટ? તો આપણે અહીંયા એવું જોવું, આનું નામ શું છે તો કે આનું નામ છે પેરામિથોક્સી. બેન્ઝાલ્ડિહાઇડ છે, પેરામિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ છે. ચાલો, આ તમે કેટલું લીધું છે? 50%. આપણે બધાને ખબર છે કે આ જે તમે જે જુઓ છો, આ જે તમે પ્રોડક્ટ તમે જુઓ છો, જેમાં આનું તો આલ્કોહોલમાં રૂપાંતર થઈ ગયું અને અહીંયા મારે લખવાનું હતું OCH3, ઓકે? પ્લસ અહીંયા શું છૂટું પડી ગયું છે? HCOONA. એ તો સોડિયમ ફોર્મેટ જ છે. આ તમે જે જુઓ છો એનું નામ છે પેરામિથોક્સી. ચાલો, પેરામિથોક્સી તો બધાને ખબર જ છે. અને બાકી તો બેન્ઝાઇલ આલ્કોહોલ છે, અને આનું નામ તો ઉપર મુજબ છે સોડિયમ ફોર્મેટ. એ તો તમને બધાને ફાવી જ જશે. તો આ મેં તમને ક્રોસ કેનિઝારો પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ તમારી આગળ મેં મારા તરફથી વધારે રજૂ કર્યું છે, રાઈટ? તો જો તમને ક્રોસ કેનિઝારો ફાવે તો હું તમારી આગળ થોડી હજી વધારે પણ ડિટેલમાં વાત કરવા માંગુ છું. અચ્છા, પેલા જેટલા લોકો ગુજરાત બોર્ડ સાથે જ એટલે ગુજરાત બોર્ડ એટલે કે ખાલી NCERTની ટેક્સ્ટ બુકને જ ફોલો કરવા માંગે છે, એટલે કે ગુજરાત બોર્ડ અને ગુજસેટ સાથે જ છે, એના માટે મેં આ પોઈન્ટ સમજાવ્યો છે. પણ એને ચિંતા ન કરવી. પણ જે લોકો JEE નીટ આપવા માંગે છે એને મારી ફરજ છે કે એને આ વસ્તુને મારે સમજાવવી જ પડે. હવે જેમ આપણે ઓલામાં ભણી ગયા હતા એમ આમાં પણ આંતઃઆણવીય કેનિઝારો પ્રક્રિયા થાય છે. એટલે કે ઘરમાં ને ઘરમાં આપણે વાત કરી હતી. આંતઃ એટલે આપણે શું કહેવાય? ઇન્ટ્રા મોલેક્યુલર કેનિઝારો રિએક્શન્સ. જેમાં આપણે શું કે જો અત્યાર સુધી આપણે શું હતું, બે જુદા જુદા આલ્ડીહાઇડ કે જેમાં આલ્ફા હાઇડ્રોજન નતો એ લેતા હતા, રાઈટ? પણ અહીંયા આપણે શું લેશું? એક જ વસ્તુ એવી લેશું, એક જ અણુમાં બે આલ્ડીહાઇડ હોય તો એકનું શું થશે? ઓક્સિડેશન, અને એકનું શું થશે? રિડક્શન. એવું થશે. જેમ કે હું તમારી આગળ એક્ઝામ્પલ આવું આપવા માંગુ છું કે મારી પાસે છે C ડબલ બોન્ડો H, C ડબલ બોન્ડો H. અમારી પાસે એક્ઝામ્પલ છે. તમને કદાચ નહીં ખબર પણ આપણે યાદ આવે છે ઓઝોનોલિસિસ વખતે ભણ્યા હતા કે ગ્લાયોક્ઝલ બનતું હતું બેન્ઝીનમાંથી. હવે આની પ્રક્રિયા સપોઝ કે ચાલો મારે KOH સાથે કરવી છે, 50% KOH સાથે કરવી છે, તો શું થશે? તો કે એકનું ઓક્સિડેશન કરો, એકનું રિડક્શન કરો. સપોઝ કે અત્યારે હું આનું શું કરવા માંગુ છું? ઓક્સિડેશન, રાઈટ? તો આ શું થશે? અહીંયા C છે, બરાબર? ચેક કરો. અહીંયા H છે, અહીંયા શું છે? મારી પાસે O છે, O ની સાથે પાછું H આવી જશે, રાઈટ? અને અહીંયા પણ એક H આવી જશે, એટલે CH2OH માં રૂપાંતર પામી ગયું. અને આ શું થઈ ગયું હતું? તો કે આ COONA થઈ ગયું, કારણ કે આ તો કાર્બોક્સિલિક એસિડમાં જતું રહ્યું હતું, પણ પાછું સોરી અહીંયા K કરી નાખું, રાઈટ? K પ્લસ છે, રાઈટ? તો આ રીતે તમને મળી ગયું. હવે તમે આનું એકચ્યુઅલી મારે આને કાઢવો છે ને તમારે, તો તમે છે ને આનું મંદ HCl વડે શું કરાવી નાખો? જલ વિભાજન કરાવી નાખો, એટલે -KCl થઈ જશે. તો તમને અહીંયા નિપજ શું મળશે? OH છે, આ CH2 છે અને આ COOH છે. આ જે છે ને એનું નામ છે ગ્લાયકોલિક એસિડ કહેવાય છે. શું કહેવાય છે ને? ગ્લાયકોલિક એસિડ. આ મને પ્રાપ્ત થઈ ગયું. સમજાણું તમને બરાબર? હું થોડાક ઉદાહરણો તમને એટલા માટે વધારે ને વધારે આપવા માંગુ છું
કે તમને આને કાંઈ જ નથી, એકદમ સહેલું છે, પણ ઘણી વખત આપણે એમ થાય કે આ અમારું કામ જ નથી, આમાં અમને સમજી જ ન શકીએ, એવું નથી. એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું. હજી એક આપું આપણે અંતમાં, હજી એક હું તમારી આગળ એક્ઝામ્પલ આપવા માંગુ છું. જુઓ, એક્ઝામ્પલ જોવા જેવું છે. જેમ કે મારી પાસે છે CHO. યાદ આવ્યું તમને આનું નામ? સપોઝ કે ચાલો આનું પહેલા આપણે IUPAC નામ વિચારીએ તો આનું નામ શું છે? બેન્ઝીન છે, 1 2 છે, ડાય કાર્બાલ્ડીહાઇડ. ચાલો થઈ ગયું, બેન્ઝીન 1 2. અથવા આનું યાદ આવ્યું તમને? થેલાલ્ડીહાઇડ કહેવામાં આવે છે, થેલાલ્ડીહાઇડ. આની હું પ્રક્રિયા કોની સાથે કરવા માંગુ છું? NaOH 50% એટલે સાંદ્ર NaOH સાથે કરવા માંગુ છું. ચાલો અહીંયા તમે જોજો, એકચ્યુઅલી તો તમારી પ્રોડક્ટ અહીંયા આવી જ ગઈ છે, પણ હું થોડુંક તમને આગળ એક વાત વધારે પણ કરવા માંગીશ. અહીંયા CH2OH છે અને અહીંયા COONA થઈ જશે, એટલે એકનું શું કરી નાખું? રિડક્શન, એકનું ઓક્સિડેશન, પણ એ પાછું NaOH સાથે જોડાઈ જશે. આનું નામ તમારે આમ જોવું હોય તો શું થશે ખબર છે? સોડિયમ છે, સોડિયમ પછી આપણે 2 ઉપર હાઇડ્રોક્સી છે ને, રાઈટ? 2 હાઇડ્રોક્સી સોડિયમ, 2 હાઇડ્રોક્સી, પછી મિથાઇલ, પોતે મિથાઇલ છે, અને બેન્ઝોએટ છે, બેન્ઝોએટ. ચાલો, એટલે સોડિયમ, 2 હાઇડ્રોક્સી, મિથાઇલ, બેન્ઝોએટ, આવું થઈ ગયું. હા, હવે જો તમે આની પ્રક્રિયા મંદ HCl સાથે કરાવશો, મંદ HCl સાથે, તો શું થઈ જશે? પેલા NaCl નીકળી જશે. બરાબર, જોજો NaCl. હવે હું તમને એ થોડુંક અહીંયા બતાવવા માંગુ છું. જુઓ, ચેક કરજો. હવે તમને કમ્પાઉન્ડ કેવો દેખાશે? તો કે આવો મળશે. ચેક કરો. બરાબર, જોજો આ છે. અહીંયા શું થઈ ગયું હતું? CH2OH હતું. અહીંયા શું થઈ ગયું હતું? આપણે COOH હતું, C ડબલ બોન્ડ OH. હવે તમે જોશો ને તો અહીંયાથી છે ને ભવિષ્યમાં પાણી નીકળવાની પ્રોબેબિલિટી ખરા. પહેલા તો આનું નામ તમે ચેક કરી લો. આનું નામ છે ને 2 હાઇડ્રોક્સી મિથાઇલ બેન્ઝોઇક એસિડ. આ JEE શું પૂછે છે ને એની હું તમને વાત કરું છું. તમારું રિએક્શન અહીંયા પતી જ ગયું હતું, હા, તમારું ક્રોસ પતી જ ગયું. આ તો તમે વધારે જલ વિભાજન કરીને પાછું અહીંયા લઈ આવ્યા, પણ જેવું અહીંયા તમારી એક બાજુ આલ્કોહોલ ના હોય તો અહીંથી તમે પાણી કાઢી શકો છો. અહીંયાથી વોટર નીકળી જશે, પાણી નીકળી જશે, અને પાણી નીકળીને તમને જે કમ્પાઉન્ડ આપે છે એ કમ્પાઉન્ડ જોવા જેવો છે. બરાબર છે? અહીંયા શું થશે? આ CH2 તો હતા જ, અહીંયા શું છે? તો કે અહીંયા C ડબલ બોન્ડ O છે અને આ O છે. બરાબર છે? ક્લિયર? અને આ તમે જે જુઓ છો ને એને શું કહેવાય છે ખબર છે? થેલાઇડ. રાઈટ? થેલાઇડ કહેવામાં આવે છે. આ તમે જે જુઓ છો જે થેલાઇડ જે છે, રાઈટ? ફરીથી હજી તમે બરાબર ચેક કરી લેજો કે ઈ લેક્ટોન રિંગ કહેવાય. અને આને શું કહેવાય? એકચ્યુઅલી આ જે રિંગ બને ને એને લેક્ટોન રિંગ કહેવામાં આવે છે. કદાચ તમે શબ્દ સાંભળજો, લેક્ટોન રિંગ. આપણે એકવાર DBLH ની વાત કરી હતી. આ લેક્ટોનનું પણ શું કરી નાખે છે? રિડક્શન કરી શકે છે, જો એના વડે તમારે કરવા માંગતા હો તો. પણ થોડીક આ વાત મારે વધારે તમને કરવી હતી એટલે મેં તમને આખું આ સમજાવેલું છે. તમને આશ્ચર્ય થશે, ઘણા લોકો કે ઇન્ડસ્ટ્રીની અંદર, આમ તો તમારો અત્યારે ટોપિક જ નથી, પણ જસ્ટ તમે રિસર્ચ લેવલ પર તમે કદાચ નામ સાંભળેલું હશે, કોનું? RDX એવું નામ સાંભળેલું છે, રાઈટ? જે વિસ્ફોટકમાં વપરાય છે. આઈ થિંક સો તમને કદાચ ખબર ન હોય, કારણ કે તમારા હિસ્ટ્રીમાં એક વખત છે ને 8મી સપ્ટેમ્બર 2011 ની અંદર દિલ્હી હાઈકોર્ટ છે ને, દિલ્હી હાઈકોર્ટ, ત્યાં છે ને ટેરરિસ્ટ લોકોએ એક એક્સપ્લોઝિવ કર્યો હતો. એનું નામ હતું PETN. શું નામ હતું એનું નામ? PETN. એનું નામ છે પેન્ટા એરિથ્રિટોલ ટેટ્રા નાઇટ્રેટ. આનો જબરજસ્ત ઉપયોગ એ લોકોએ ત્યારે એને એકચ્યુઅલી PETN ને એમોનિયમ નાઇટ્રેટ સાથે યુઝ કર્યું હતું. એટલે ડેડલી એક્સપ્લોઝિવ થઈ ગયો હતો એકદમ. હવે હાલના સમયે તો RDX નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, પણ એ જે PETN બનાવવું હોય ને એ આ રીતે આલ્ડોલ સંઘનન અને કેનિઝારોની પ્રક્રિયાની મદદથી બને છે. આ તમને પેલું વેલ્યુ શું છે, તમને સિન્થેટિક વેલ્યુ શું છે ને એ હું તમને સમજાવું છું. ઘણા લોકોને RDX નું પૂરું નામ નહીં ખબર હોય. RDX છે ને એના બે નામ છે. ઘણી વખત એને કહેવાય છે રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ પણ બોલાય છે, અને રોયલ ડિમોલિશન એક્સપ્લોઝિવ તરીકે પણ બોલાય છે. એ RDX જે છે ને એમાં પણ તમારે આ પ્રકારના જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરવાનો આવતો હોય છે. પણ ઘણા લોકોને એમ થાય કે સર આટલું બધું મેં ભણ્યા, પણ કેમિસ્ટ્રીની અંદર આ બધી પ્રક્રિયાઓ જે છે એ ખૂબ ઉપયોગી છે, અને એમાં ક્રોસ આલ્ડોલ સંઘનન અને કેનિઝારોનું રિસર્ચ લેવલ ઉપર કે તમે જોવા જાઓ કે આગળના લેવલ ઉપર ખૂબ મહત્વ છે.
એટલે થોડુંક મેં તમને મિકેનિઝમ પર વધારે ભાર આપ્યો છે. અને ભાર આપવાનું બીજું રીઝન એવું છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો. અને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે એટલા માટે હું આજે આ તમને બતાવી રહ્યો છું. તો આજે આપણે અહીં અટકીએ છીએ. આવતા અંકે પાછી આપણે શરૂઆત આગળ આલ્ડીહાઇડ અને કીટોનની જે હવે અમુક મિસેલેનિયસ પ્રક્રિયાઓ હોય અને એના ઉપયોગો શું છે એના ઉપર આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.